મેષ રાશિના જાતકો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે 25 થી 31 વચ્ચે હવે સિંહાસન પર બેસવાનો સમય આવી ગયો છે. દુનિયા હવે તમારો એક નવો અવતાર જોશે. તમારા જે દિવસો વીત્યા છે, દુઃખ તમે સહ્યા છે અને જે લોકોએ તમારી મજાક ઉડાવી છે, તે બધા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે. તમે કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા, પણ તમને એમ લાગતું હતું કે જીવનમાં કોઈ રસ્તો નથી બચ્યો. તમારું નસીબ જાણો તમારી સાથે રમત રમ્યું હોય તેવું તમને લાગતું હતું, પણ હવે સમય સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે. 25 થી 31 મેનો સમય, આ અઠવાડિયાનો સમય તમારા જીવનમાં એક નવો અને તેજસ્વી સૂર્યોદય લઈને આવી રહ્યો છે. લોકો જે તમારી નિંદા કરતા હતા, જે લોકોએ તમને પાછળ પાડવાનો પ્રયાસ કર્યો છે, તેઓ હવે તમારી પ્રગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમને એમ થતું હશે કે મારા જીવનમાં મારો વારો ક્યારે આવશે? તો હું એક જ્યોતિષ તરીકે તમને આજે ખાતરી આપું છું કે હવે આ તમારો સમય આવી ગયો છે. એક રાજાની જેમ તમારે હવે આગળ વધવાનું છે. મેષ રાશિના જાતકોની એક ખાસ વાત હોય છે કે તમે ખૂબ જ નીડર અને સીધા સ્વભાવના છો. તમારા મનમાં જે હોય તે તમારી જીભ પર હોય છે. તમે કોઈની ખોટી ખુશામત નથી કરતા અને હંમેશા બીજાની મદદ કરવા માટે સૌથી આગળ ઊભા રહો છો. પણ બદલામાં તમને શું મળ્યું? ફક્ત ને ફક્ત પીઠ પાછળ વાર અને લોકો તરફથી તમને દગો જ મળ્યો. તમારા પોતાના જ લોકોએ તમારા ભોળા સ્વભાવનો અને તમારી લાગણીઓનો ફાયદો ઉઠાવ્યો છે. તમે અંદરથી ઘણીવાર તૂટી ગયા છો, પણ મેષ રાશિનો સ્વામી મંગળ છે એટલે ક્યારે હાર નથી માનતા. તમે હંમેશા એક હાસ્ય મુખ પર રાખીને ફરીથી મજબૂતીથી ઊભા થઈ જાઓ છો, જેથી કોઈની તમારી પીડાની ખબર ન પડે. પણ ઉપરવાળો તમારો આ સંઘર્ષ જોઈ રહ્યો છે. મહાદેવની કૃપાથી તમારી આ ધીરજ અને તમારી આ અથાક મહેનત હવે એક મોટો રાજયોગ બનાવવા જઈ રહી છે. 25 થી 31 મેની વચ્ચે ગ્રહોની સ્થિતિ એવી બદલાઈ રહી છે કે તમારો આત્મવિશ્વાસ આસમાનને આંબી જશે. તમે પોતાની જાતને એક નવા રૂપમાં જોશો. આ એક એવો નવો અવતાર હશે જેમાં તમે કોઈની ખોટી વાતો સહન નહીં કરો, પણ તમારું વ્યક્તિત્વ એટલું મજબૂત અને પ્રભાવશાળી હશે જેને હરાવવું દુશ્મનો માટે નામુમકિન બની જશે. આ અઠવાડિયામાં તમારા વેપાર અને નોકરીમાં જબરજસ્ત ઉછાળ આવવાની પૂરેપૂરી શક્યતા મને દેખાઈ રહી છે. જે કામમાં તમે હાથ નાખશો તેમાં મંગળદેવની કૃપાથી તમને જ્વલંત સફળતા મળશે. છેલ્લા કેટલાક સમયથી જે રોકાયેલા કામ હતા, જેમાં સતત અડચણો આવતી હતી, તે હવે અચાનક પૂરી થવા લાગશે. નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર કોઈ બહુ મોટો અને સારા સમાચાર મળી શકે છે, જેમ કે લાંબા સમયથી અટકેલું પ્રમોશન અથવા પગારમાં સારો એવો વધારો. જે લોકોને પોતાની લાયકાત મુજબના કામ નથી મળતા, તેઓને હવે એક નવી અને મોટી તક મળવાની છે. તમારી મહેનત હવે સોનાની જેમ ચમકવાની છે. પણ એક વાતનું ખાસ અહીં ધ્યાન રાખવાનું છે. આ સમયમાં તમારી પ્રગતિ જોઈને તમારી આજુબાજુના જે લોકો છે, તમારી ઈર્ષા ચોક્કસ કરવાના છે. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ નવા દુશ્મનો પણ ઊભા થવાના છે. પણ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી કે કોઈ ગુસ્સો કરવાની બિલકુલ પણ જરૂર નથી. મેષ રાશિના સ્વામી મંગળદેવ તમને એવું સાહસ આપવાના છે કે તમારા વિરોધીઓ તમારી સામે આંખ પણ નહીં મિલાવી શકે. તમારા વ્યક્તિત્વમાં એક અલગ પ્રકારનું તેજ હશે. લોકો તમારી વાતોથી આકર્ષિત થશે અને તમારા કામમાં સામે ચાલીને તમને સાથ આપશે. ધન અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો 25 થી 31 મે નો આ સમયગાળો વચ્ચે અચાનક મોટો ધનલાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. તમે કોઈને ઉધાર આપેલા અથવા લાંબા સમયથી ફસાયેલા પૈસા અચાનક પાછા મળી શકે છે, જેનાથી તમારી આર્થિક ચિંતાઓ કાયમ માટે દૂર થઈ જશે. તમે જ્યાં પણ કોઈ નવું રોકાણ કરવા જાઓ ત્યાં બસ થોડી સાવચેતી રાખજો અને કોઈનું આંધળું અનુકરણ ન કરતા, કારણ કે મેષ રાશિના લોકો ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લઈને પોતાનું જ નુકસાન કરી બેસે છે. આ સમય પોતાની બુદ્ધિ અને ક્ષમતા પર પૂરો ભરોસો રાખવાનો છે. જો તમે શેર બજાર કે જમીન મકાનની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો,
તો આ સમય ખૂબ જ સરળ અને અનુકૂળ છે. પણ યોગ્ય જાણકારનું માર્ગદર્શન લીધા પછી જ પૈસા રોકવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તમારા ઘરમાં દક્ષિણ દિશાને એકદમ સાફ રાખવાની અને ત્યાં કોઈ લાલ વસ્તુ કે દીવો રાખવાથી ધન પ્રાપ્તિના માર્ગ વધુ સરળ બનશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. તમારા પરિવારમાં પણ હવે સુખ અને શાંતિનો માહોલ રહેશે. માતા પિતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે એક કવચ બનીને રહેલા છે અને તેમની કૃપાથી તમારા રસ્તાની બધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થશે. તમે તમારા પરિવાર માટે અને બાળકો માટે જે મોટો સ્વપ્ન જોયા છે તે પૂરા કરવાનો સાચો માર્ગ હવે ખુલી રહ્યો છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ અઠવાડિયામાં તમારી તંદુરસ્તી ખૂબ જ સારી રહેશે. તમારામાં એક નવી ઉર્જાનો સંચાર થશે, પણ સતત દોડધામ અને કામમાં ભારણના કારણોથી થોડી શારીરિક થકાવટ અને માથાના દુખાવાની કે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. મેષ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર કાબુ રાખવાનો ખૂબ જ જરૂરી છે. વધારે પડતો ક્રોધ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. શરીરને પૂરતો આરામ આપવો પણ એટલો જ જરૂરી છે ને. તમે માનસિક રીતે જેટલા શાંત અને મજબૂત રહેશો એટલું તમારું શરીર પણ તમને પૂરો સાથ આપવાનું છે. તમારે હવે એક રાજાની જેમ વર્તન કરવાનું છે. એક રાજા જ્યારે પોતાના સિંહાસન પર બેસે છે ત્યારે તે સંપૂર્ણ તૈયારી અને ગંભીરતા સાથે બેસે છે. તમારી આ બધી જ કસોટીઓ પૂરી થઈ ગઈ છે. હવે ફક્ત તમારા પોતાના સામ્રાજ્ય પર રાજ કરવાનો સમય આવી રહ્યો છે. સમાજમાં તમારું માન સન્માન ખૂબ જ વધશે. જ્યાં પણ તમે જશો ત્યાં લોકો તમારું હૃદયપૂર્વક સ્વાગત કરવાના છે. મેષ રાશિના જે યુવાનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ માટે પણ આ અઠવાડિયું અત્યંત શુભ ફળદાયી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિની નવી દિશાઓ ખુલશે. જો તમે કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષાની કે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો બસ થોડી વધારે મહેનત કરી લેજો. તમને ઐતિહાસિક સફળતા ચોક્કસ મળશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો આ સમયમાં તમારા સંબંધોમાં નવી મધુરતા અને અતૂટ વિશ્વાસ આવશે. જે લોકોના લગ્ન નથી થયા અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેઓ માટે ખૂબ સારા પ્રસ્તાવ આ સમયગાળામાં આવી શકે છે. પતિ પત્ની વચ્ચેનો કોઈ પણ જૂનો કંકાસ કે ગેરસમજણ દૂર થશે અને પ્રેમમાં વધારો થશે. તમારા સાથીનો તમને દરેક કદમ પર સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારા આત્મવિશ્વાસમાં ઓર વધારો કરશે અને તમને અદ્ભુત માનસિક શાંતિ આપશે. મારા વહાલા મિત્રો, આ આવનારો સમય તમારા માટે કોઈ મોટો વરદાનથી કમ નથી મને દેખાતો, પણ તમારે પોતાની સકારાત્મક સોચ એટલે કે વિચારો ટકાવી રાખવાના છે. મેષ રાશિના લોકો સાથે ક્યારેક એવી સમસ્યા થાય છે કે તેઓ ઉતાવળમાં અથવા તો ખોટા ગુસ્સામાં આવીને પોતાનું જ બનેલું કામ બગાડી નાખે છે. તમે નાની નાની વાતોને મન પર લગાવીને બેસી જાઓ છો, જેથી તમારી કિંમતી ઉર્જા નષ્ટ થાય છે. હવે આ બધી નકામી ચિંતા મૂકવાનો સમય આવી ગયો છે. જે વીતી ગયું છે તે અતીતને ભૂલી જાઓ અને તમારા શાનદાર વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. તમારું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ અને સુવર્ણ મને દેખાઈ રહ્યું છે. જીવનમાં જ્યારે પણ નિરાશા ઘેરી લે કે માર્ગ ન દેખાય ત્યારે દેવોના દેવ મહાદેવનું સાચા હૃદયથી સ્મરણ કરવું. રોજ સવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી તમારા મનને શાંતિ મળશે અને જીવનની બધી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર થશે. મહાદેવની તમારા પર અસીમ અને અપાર કૃપા વરસવાની છે. તમારી કિસ્મતના બંધ દરવાજા હવે સંપૂર્ણપણે ખુલવાના છે. ફક્ત તમારે હવે પૂરા વિશ્વાસ સાથે આગળ કદમ કરવાની જરૂર છે. જો તમને મારી આ માહિતી સાચી અને તમારા જીવન માટે ઉપયોગી લાગી હોય અને જો તમે મહાદેવના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં મને હર હર મહાદેવ ચોક્કસથી લખો. મહાદેવ તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે એનો હું તમને વિશ્વાસ અપાવું છું અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે. આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા પોતાના સ્નેહીઓ અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, જેથી કોઈ નિરાશા વ્યક્તિનું જીવન સુધરી શકે. અને હા,
આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી રોજે રોજ આવા સત્ય અને સચોટ અને સરળ જ્યોતિષની માહિતી તમને ઘરે બેઠા મળતી રહે અને જીવનના દરેક વળાંક પણ તમારું સાચું માર્ગદર્શન થતું રહે. ભોળાનાથ તમારું અને તમારા આખા પરિવારનું કલ્યાણ કરે. જય શ્રી રામ. હર હર મહાદેવ.